મારી બેને હેલો કોને ગાવું છે તમે હું આગળ અને કહ્યો મોંગલ હુકમની હકદાર મોંગલ કોરટની ગિરધાર મોગલ હુકમની હકદાર મોગલ કોરટની ડાન્સ નહીં કરવો ઉભા ઉભા જ છે ગાવું છે કાના તારે તળાવ તારે તળાવ રમુજમતી એક 50 રૂપિયા આપીને દાસ રાઘુભાઈ ને કપી કૃષ્ણ ગોતું એ તમે ગોતી રાખો ત્યાં મારે છે એનો વારો લઈ લો એના ગોતતા વાર લાગે યાર આયા મારી પાસે કાના મોરલી વાળા નંદના રે લાલા
નાટકી અને તીતી ઘોડાનો ₹1,00,000 ઘાઘરો. ₹1,00,000 ઘાઘરો ન લેવાય. ભૂખ પેલો થવું વાતો કરે ને ₹1,00,000 ઘાઘરો. હાલો ₹1,00,000 ઘાઘરો લઈ આનું ડોશી. હાલો કોને ગાવું અને ગીત ગાવું. નાગર વેલિયો હવે એક માતાજીની જોરદાર જય બોલાવવાની છે ભાઈ. બોલ ગૌસર માત કી જય. અને
એક ભાઈ જય બોલવાની છે જોરદાર, આમનો હાલે. જે કાંઈ જય બોલવામાં પાપ લાગે ને એ ટોટલી અમારા મંડળ ઉપર હો ભાઈ. જોરદાર ઊંચા હાથ કરીને સૌને જય બોલવાની છે. બોલ ભાઈ હવે માતાજીની આરતીનું શું છે? માતાજીની આરતીના ભાઈ 51 રૂપિયાનો બોલ છે. તો જે ભાઈને બોલવું હોય તો 51 રૂપિયાનો બોલ બોલી અને માતાજીની આરતીનો લાભ લઈ શકે. અને બોલે બોલ લેવામાં આવશે. એક 50 રૂપિયા આપીને લાડકીનો ડાન્સ હોળી સમાજ. અને દશેરાને દિવસે અહીંયા હવન રાખેલ છે. તો એમાં સાથે બે હવનના 1000 રૂપિયા છે. તો જે ભાઈને બોલવું હોય તે એમાં બોલી શકે. અને યજ્ઞમાં ઘઉં ચોખા તલ મગ અડદ ઘી જે ભાઈને બોલવું હોય તે બોલી શકે. માતાજીની આરતીના 51 રૂપિયા અને 51 રૂપિયાનો બોલ બોલી અને માતાજીની આરતીનો લાભ લઈ શકે ભાઈ. અને જે કાંઈ પૈસા આપશો તે ધર્માદાના કાર્યમાં વપરાવાના છે ભાઈ. દશેરાના દિવસે હવન રાખેલ છે. તેમાંથી પૈસા જે કાંઈ વધશે તે શમશાનમાં વાપરવામાં આવશે. અને શમશાનના ફાળાની બુક પણ અહીંયા રાખેલી છે ભાઈ. જેને કોઈ શમશાનમાં ફાળો નોંધાવવો હોય તે અહીંયા આવી અને ફાળો નોંધાવી જાય. દશેરાના દિવસે એક શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ રાખેલો છે. એટલે ખેલની શરૂઆતમાં આપણે માતાજીનો ગરબો બોલાય એ પછી એક નાનો એવો કાર્યક્રમ 5 મિનિટનો શસ્ત્ર પૂજાનો છે. તો તમારે જે લોકોએ શસ્ત્ર પૂજા કરવી હોય તે પોતાનું શસ્ત્ર તલવાર ચાકુ અને જે રાખતા હોય તે તમારે સાથે લેતો આવવાનું. અહીંયા આપણે ગોરદાદાને બોલાવીશું અને માં શક્તિની સાક્ષીએ અહીંયા શસ્ત્ર પૂજા કરવામાં આવશે. એક 50 રૂપિયા આપીને જયશ્રીનો ડાસ. તારા વિના નિંદરડી ના આવે રે મારી ઢીંગલી રે. નિંદરડી ના આવે રે મારી ઢીંગલી રે. તારા વિના નિંદરડી ના આવે રે મારી ઢીંગલી રે. તારા વિના નિંદરડી ના આવે મારી ઢીંગલી. તારે યાદ રે સતાવે તારા વિચાર સતાવે. દલડો હારી ગયો હારી ગયો. તારા રે સંભાળના મારા રુધિયામાં હતા રે. તારા રે સંભાળના મારા રુધિયા. નીંદડી ના આવે પણ ઢોઢો એ ભાઈ એક 50 રૂપિયા આપીને એક રાસ લેવાનો છે.
નાગુભાઈ ને બધી જે કઈ એની મારી ભાઈઓ ને હા હેલો આપણે ભાઈઓ રાહડો લેવા એટલે ભાઈ રાહડો કયો કરવાનો છે હવે એ તો કોણ અહીંયા આવે છે તમારે તો ખાલી ત્યાં રાસલ લેવાનો છે માતાજીની આરતીના 51 રૂપિયા છે ભાઈ જે ભાઈને બોલવું હોય તો જલ્દી જલ્દી બોલ આપો ભાઈ માતાજીની આરતીના 51 રૂપિયા છે ₹50 આપીને લાડકીનો ડાસ લાડકી પડમાં આવી જાય जान 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 मन ये समा ये बहार दिल विदा जान सा ऐ वतन जान 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 मन ये समा ये बहार दिल विदा जान सा तेरा जलवा तो मेरी ડબલ સાથે પૂરું એક ₹50 આપી અને જયશ્રી અને રમેશભાઈ ની નાશ ચાલો ભાઈ જયશ્રી રમેશ મહેતા માતાજીની આરતીના 51 રૂપિયા છે ભાઈ માતાજીની આરતીના 51 રૂપિયા તો જે ભાઈને આરતીનો લાભ લેવાનો હોય તે જલ્દી જલ્દી બોલ આપો અને હાથે બેહવામાં 1000 રૂપિયા છે એક ₹50 આપીને લાડકીનો ડાસ માતાજીની આરતીના 51 રૂપિયા એ માતાજીની આરતીના બોલ કરજો ભાઈ આ તો બધું હાલ્યા કરશે હો આ તો 800 સુદ ન લાડકી પડમાં આવી જાય આમાં આરતીનો લાભ લેવો જોઈએ
સાથે પૂરું એ હું કાકરા માતાજીની આરતીના 51 રૂપિયા છે ભાઈ માતાજીની આરતીનો બોલ કરો અને શમશાનમાં કોઈએ 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા લખાવવા હોય તો અહીંયા કાઉન્ટરે બુક રાખેલી છે. અને એક બીજી જાહેરાત કે અહીંથી માતાજીનો ગરબો આવે છે તો સૌ ભાઈઓ બહેનો 10 20 50 ગરબો વધાવજો ભાઈ ખાલી આંખે નહીં જવા દેતા. તો અહીંથી એક ગરબો આવે છે અને એક 50 રૂપિયા આપીને લાડકીનો ડાસ ઈ પેલા 21 રૂપિયા આપીને હું જે જય બોલાવવાનું એની જોરથી બોલજો. બોલ કલસારિયા માતાજીની આરતીના 51 છે ફક્ત 51 હો ભાઈ માતાજીની આરતીનો બોલ કરો ભાઈ. ઊંચો હાથ કરો. માતાજીની આરતીનો એક બોલ આપો ભાઈ. ઊંચો હાથ કરો કે અહીંયા આવજો. આ ડાસ તો હાલત કરવાના છે. એક 50 રૂપિયા આપીને લાડકીનો ડાસ માતાજીની આરતીમાં 100 રૂપિયાનો વધારો 151 રૂપિયા. હવે જે ભાઈની આરતીનો બોલ બોલવો હોય તે 100 રૂપિયાનો વધારો કરી અને માતાજીની આરતીનો લાભ લઈ શકે છે. એક 50 રૂપિયા આપીને ઓલા ડોહાનો ડાસ અને સાથે જયશ્રી આવી જાવ પડવા. લાકડી બાકડી મેકી દે ડોહા કોકને વગાડી. કેવું આવે એક વસ્તુ શીખાડું ખેતરમાં તો સાલ તારે એ બાજરીના ખેતરમાં ચીટી ઘોડો રમીએ અરે હાલ હાલ થોડી આપણે ચીટી ઘોડો રમીએ અરે બાજરીના ખેતરમાં ચીટી ઘોડો રમીએ હાલે આપણે ચીટી ઘોડો રમીએ
ડબલ સાથે પૂરું અલે ડોહા બે જાય કોઈ માતાજીની આરતીના 100 રૂપિયાનો વધારા કરી અને માતાજીની આરતીનો લાભ લઈ શકો. અને જે ભાઈને ઘઉં ચોખા તલ મગ અડદ ઘી શ્રીફળ યજ્ઞમાં જે ભાઈને દેવાનું હોય તે અહીં આવીને બોલી જાય. અને હાથે બે આવવાના 1000 રૂપિયા છે. તો જે ભાઈને હાથે બે આવવાનો ચડાવો કરવો હોય તો અહીં આવીને કહી જાય. માતાજીની આરતીના 151 રૂપિયા. એ બોલો બોલો બહુ શર્માના બોલો બોલના બોલો 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 બહુ શર્માના બોલો બોલના બોલો 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 બહુ શર્માના બોલો બોલના બોલો રે તમને માતાજી આપશે લાભ બોલના બોલો રે તમને માતાજી આપશે લાભ બોલના બોલો રે બોલો બોલો બહુ શર્માના બોલો બોલના બોલો. માતાજીની આરતીના 151 રૂપિયો છે ભાઈ. તો હવે આરતી આપી દઈએ અને માતાજીનો ગરબો ખાલી ન જાય ભાઈ. એટલે સૌ ભાઈઓ તથા બહેનો 5-10 રૂપિયા ગરબો વધાવજો. અને જે કઈ પૈસા આવશે તે તમારા અહીં ધર્માદાના કાર્યમાં પૈસા વપરાવાના છે ભાઈ. માતાજીની આરતીના 151 રૂપિયા. 50 રૂપિયા આપી લાઈટ કર્યો ના. એ ભાઈ શમશાનમાં કોઈએ 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા લખાવવો હોય તો અમારે હરેશભાઈ બુક લઈને બેઠા છે. અને આપ સૌ જાણો છો કે છેલ્લા 3 વર્ષથી અમે શમશાનના લાભાર્થી બધા ઠેકડા મારીએ છીએ. અને જે તમે આપ્યું છે એનાથી 4 ગણો ખર્ચો કરવાનું સાહસ અમે કર્યું છે. પણ એ બધું તમારા વિશ્વાસે કર્યું છે. સૌથી પહેલા 29,000 આવ્યા હતા અને 1.25 લાખનો ખર્ચો કરી નાખ્યો હતો. પણ એ બધું તમારા ભરોસે કર્યું અને ગામે આપ્યું પણ ખરું અને અમારો હિસાબ પણ ક્લિયર છે. એટલે અહીંયા જે આપશો ને એ બધું લેખે જ છે. એક 50 રૂપિયા આપીને લાડકીનો ડાસ. માતાજીની આરતીના 151 રૂપિયા છે. હવે આરતી આપી દઉં છું ભાઈ એટલે ખેલની શરૂઆત થઈ જાય. માતાજીની આરતીના 151 રૂપિયા એકવાર આપી દેવાની છે હો ભાઈ. પછી કહેતા નહીં અમે રહી ગયા. 151 રૂપિયા દોઢ વાર. 151 રૂપિયા પોણા 2 વાર. 151 રૂપિયા સવા 2 વાર. 151 રૂપિયા અઢી વાર. પોણા 3 વાર. હા એક 21 રૂપિયા આપીને બોલો સિદ્ધિ માતાજી જય.
અને આરતી નું શું છે ભાઈ? આરતીના 151 રૂપિયા છે. હા, એટલા બધા માણા ઉભા કોક તો એલા બધી કરો. નવેમ્બર મહિનામાં તમને બધાને ચૂંટણી કાર્ડમાં ચડાવી દેવાના છે. 18 વર્ષ જ્યાં હોય એને. હા, 11મા મહિનામાં 14મી તારીખ, 21મી તારીખ, 28મી તારીખ, 28મી તારીખ અમે બેઠા હશું નિશાળે, પણ અત્યારે કંઈક તો કરો. માતાજીની આરતીના 151 રૂપિયા. તો જે ભાઈને આરતીનો લાભ લેવો હોય તો ખાલી 100 રૂપિયાનો બોલ બોલી અને માતાજીની આરતીનો લાભ લઈ શકે. તમે આ પોતેલે કે ગણાય હરિ ગુણ ગાવાના. તમે આ કોટલે ગણાય હરિ ગુણ ગાવાના. તમે આ પોતેલે કે ગણાય હરિ ગુણ ગાવાના. તમે આ કોટલે ગણાય હરિ ગુણ ગાવાના. એ ગાવાના ભાઈ ગાવાના. તમે માતાજી આપેલા હરિ ગુણ ગાવાના. તો તમારા તબલા ઉપર 5 ગામડા આપી દે. હા ભાઈ. હે નણદલ ના વીર વિનાય કલા હોઈ. નણદલ ના વીર વિનાય સુદામાની જોવા જાયો હોઈ. નો તારી માં મેલવાના બકરિયા. 50 રૂપિયા આપી અને કળસારિયા દાદાની જોરદાર જય બોલવાની છે. બોલ કળસારિયા દાદાની જય. આરતી નું શું છે? હવે આરતી આપી દેવાની છે. એટલે ભાઈ કોઈને આરતી નો બોલ કરવો હોય તો બોલાવો જલ્દી. હવે આરતી આપી દઈએ. એટલે સડાવ આગળ વધે પછી અમારે આજે રાખ હવન નાટક કરવું છે. હાલો હા હવા પાલી અડદ હવનમાં હા. આ આપણે જીણુભાઈ હાકડ તરફથી આવે છે. બોલ બહુસાર માત કી જય. તમે જે અનાજ બોલો એ અહીંયા તમે પોસ્ટ કરી દેજો. એટલે અમારા સભ્યોને કદાચ યાદ ન હોય કોણ બોલ્યું. જે કોઈ ભાઈઓ જે કાંઈ અનાજ બધા શરીર પર કોઈ બી વ્યક્તિ બોલે એ કોઈ ઘરે લેવા નહીં આવી, અહીંયા લેતા આવવાના. આપણે અહીંયા લઈ લેવાના. બરાબર, આરતીને બોલ કરો. માતાજીની આરતીના 151 રૂપિયો એકવાર હવે આપી દેવાની છે ભાઈ. આરતી 151 રૂપિયો સવા વાર, 151 રૂપિયો દોઢ વાર, 151 રૂપિયો પોણા 2 વાર, 151 રૂપિયા. ઓય હા આ 50 રૂપિયા આપીને પેલા જોરદાર મોગલમાની જય બોલાવવાની છે. 50 રૂપિયા આપીને જોરદાર મંગલમાની જય. બોલ મંગલ કી જય. ઓય હા 100 રૂપિયા આપીને મસ્તરામ બાપુની જય બોલાવવાની છે. બોલ મસ્તરામ બાપુની જય. બોલાય પણ લાઈટ થાય કે માતાજીની આરતીના 100 રૂપિયાનો ચડાવો કરવાનો છે. વધારે કરવો હોય તો કરો તમારે. માતાજીની આરતીમાં 151 રૂપિયા છે ભાઈ. 151 રૂપિયા એક વાર, દોઢ વાર, 2 વાર, અઢી વાર, પોણા 3 વાર. પણ ન્યા ગયો ઓલો ગયો. ના ઓલો ગયો. એટલે ભાઈ બોલ કરો ને કરો આપી દે.
આસો સુદ નવરાત્રીના નોંધની 50 રૂપિયા આપીને જયશ્રી અને રાઘવભાઈ દાસ તમારો વારો એ ભાઈ આ સવા 2 પાલી જેટલા ચોખા રામ ભરોસે આવે છે બોલે અંબે માત કી જય. થેલી ખાલી કરીને લેતી આવવાની છે. હલો ભાઈ દાસ બાકી વાળું તમારી કેળ વળે જાય નીચે નામો તમારી ઢોક નમી જાય કેળ વળે જાય ઢોક નમી જાય કે વળે જાય એને છબીલ તને શુરે થા નિધિ ઉભીર કેમ ભાગત કે થાય અરે ભોલે છબીલ તને શુરે થા નિધિ ઉભીર કેમ ભાગત કે થાય શુરે થા ભાગત કે થાય નાચ બજાય હાય 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 બાકી વાળું તમારી કેળ વળે જાય નીચે નામો તમારી ઢોક નમી જાય એક 20 રૂપિયા આપી અને મંગલવાની જય બોલાવવાની છે બોલ મંગલ માતની જય. એક 100 રૂપિયા દે અને ભાઈ રમેશ મહેતા અને લાડકીનો દાસ હાલો ભાઈ લાડકી આજે કઈ વાંધો નહીં. માતાજીની આરતીના 151 રૂપિયા છે ભાઈ. હવે આરતી આપી દેવાની છે. અને મોબાઈલ માં ગીત ગોતતો ને આવડતો હવે હવાલ કેમ ગોતવા અત્યારે તો હવે હવાલે મોબાઈલ માં જડી જાય ગૂગલ માં બોલો ને કોઈ છે વાંઢી તારા વિના નીંદરડી ના આવે રે મારી ઢીંગલી રે નીંદરડી ના આવે રે મારી ઢીંગલી રે તારા વિના નીંદરડી ના આવે રે મારી ઢીંગલી રે તારા વિના નીંદરડી ના આવે મારી ઢીંગલી તારે યાદ રે સતાવે તારા વિચારો સતાવે દલડો હારી ગયો હારી ગયો તારા રે સંભાળના મારા રોદિયામાં હતા રે તારા રે સંભાળના મારા રોદિયામાં હતા એને દિલ મારે રાખે મારા મન મારે રાખે એને નહીં રે બોલો નહીં રે બોલો તારા વિના નીંદરડી ના આવે રે મારી ઢીંગલી રે તારા વિના નીંદરડી ના આવે મારી ઢીંગલી આવડાને નીંદરડી નો આવે ને અમે બે મણા બાંધતા નથી એક એક રોટલો ખાઈને એક ઓલી બાજુ ઈ પડતું ભરીને હોઈ જાય આની ગાવું પડતું ભરીને હોઈ જાય હવે ના છોકરાઓને નીંદરડી નથી આવતી લ્યો. એ અમારી મટકી અહીંથી નીકળીને ભાઈ હા એને ગામ લોકોએ 1275 માં વધાવી છે. એક 50 રૂપિયા આપીને દાસ બનો લાઈટ રાઘુભાઈ તારી જોવાની